જામનગર નજીક મોટી ખાવડીની લેબર કોલોનીમાં ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં સેંકડો મજૂરોને ફૂડ પોઈઝનિંગ થતાં અફરાતફરી મચી ગઈ હતી। પ્રાપ્ત માહિતી અનુસાર, અંધારામાં જમવાનું તૈયાર થતું હોવાથી ખોરાકમાં અજાણતા ઝેરી પદાર્થ ભળી જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ કારણે 100થી વધુ મજૂરો અચાનક બીમાર પડી ગયા હતા। તાત્કાલિક અસરથી તમામ પીડિતોને સારવાર માટે જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબી ટીમ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે। આ ઘટનામાં ચિંતાજનક બાબત એ રહી કે ઘટના બન્યા બાદ આશરે 8 કલાક પછી જ તબીબોની ટીમને સ્ટેન્ડ ટુ રહેવાનો આદેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે, જેને લઈને તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે। હાલમાં તમામ મજૂરોની સ્થિતિ સ્થિર હોવાનું પ્રાથમિક અહેવાલોમાં જણાવાયું છે, પરંતુ ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। ખોરાકમાં ખરાબી કે બેદરકારી સામે જવાબદાર કોણ તે અંગે તંત્ર દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે। આ ઘટનાએ લેબર કોલોનીમાં સ્વચ્છતા અને સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે।